કે મારા પિતાજી ઈચ્છતા હતા કે હું મોટો થઈને મામલતદાર બનું, કારણ કે એમને એ જ અધિકારી જોયો, એનાથી મોટા તો જોવામાં આવતા જ નથી ગામડામાં. ખેતી કરી છે તમે? કારણ કે તમે કહો છો કે ફેમિલીમાં બધા ખેતી કરે જી છે. જી જી ના, અનફોર્ચ્યુનેટલી હું નાનો હતો એટલે પપ્પા મને લઈ જતા. 75% ખેડૂતો ઈચ્છતા જ નથી કે પોતે અથવા પોતાના બાળકો ખેતી કરે, તો આમાં ઘણા બધા કારણો જવાબદાર હશે. એટલે એ છે કે અમારી બાજુ ખેતીમાં એટલું બધું થતું નથી. મેમ ઘણા બધા મારા બેકગ્રાઉન્ડમાં જોવા જઈએ ને તો હું મોસ્ટલી બધી જગ્યાએ ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણેલો છે. સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એટલી મદદ થઈ નથી શકતી અથવા ખેડૂત દ્વારા એટલી બધી ભોગવી નથી શકાતી. તો એક એ મેઇન પ્રેરણા સ્ત્રોત હતો મારો કે હું ખેડૂત, જે મારા પરિવાર છે અથવા જે ખેડૂત ભાઈઓ અને બહેનો છે એમના માટે હું કંઈક કરું. પણ એ છે કે એક બીજી વખતે જીવનમાં મોકો મળ્યો કે પપ્પાને પેટે વળવાનો. તો આ બે મોકા મને સૌથી વધુ એના કારણે એ છે કે હું દર વખતે પરીક્ષા પાસ કરવા માટે તૈયાર છું જો પપ્પા મને પેટે વળતા હોય તો. પછી કે અચ્છા તમે ગુજરાતી છો, તો કે હમણાંથી તો કે ગુજરાતી વધુ આવવા લાગ્યા છે, કે તમે બિઝનેસ ઉપર ધ્યાન ઓછો ને આમાં શા માટે આવવા લાગ્યા. પણ હવે મારા ખ્યાલથી શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, સ્પેશિયલી હાયર એજ્યુકેશનનું. એના કારણે એ છે કે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ વધવા જઈ રહ્યા છે. એમાં ગુજરાતવાળાને એવું લાગે છે કે શાયદ યુપીએસસી એક સારું પ્લેટફોર્મ છે એટલે આવી રહ્યા છે. પણ એ છે કે સખત મહેનત કરવાથી થઈ જાય છે. મેં પ્રયાસ કર્યો ને થઈ ગયો. તો હું બસ એક ગુરુ મંત્ર એક જ છે કે જે વસ્તુ ઈચ્છતા હોય ને ખુદ ઈચ્છતા હોય, કોઈ બીજાએ તમારા ઉપર જો ગોલ થોપ્યો હોય તો નહીં જ થાય. હું ખુદ ઈચ્છું છું કે હું આઈએસ આઈપીએસ કે કોઈ પણ જોબ અથવા પ્રોફાઇલમાં જવા માગું છું. તો એના માટે બસ એ જ છે કે સખત મહેનત કરવાની છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આપણે જ્યારે યુપીએસસીની વાત કરીએ અને યુપીએસસીનું રિઝલ્ટ આવે પછી આપણે લિસ્ટ જોઈએ કે ગુજરાતીઓ કેટલા છે, તો છેલ્લા કેટલાય સમયથી એમાં ગુજરાતીઓની સંખ્યા ખૂબ વધી રહી છે અને એ ખૂબ સારી વાત ગુજરાત માટે છે. કારણ કે પ્રોપર ગુજરાતી અધિકારી હોવું એ પહેલાં આપણા માટે એવું હતું કે ગુજરાતી ક્યારે આવી પરીક્ષા પાસ ના કરે, ગુજરાતી આમાં ધ્યાન ના આપે, ગુજરાતી ધંધો કરે. પણ એ બધી જ વસ્તુ પાછળ મૂકી અને અત્યારે ગુજરાતના છોકરાઓ ખૂબ સરસ તૈયારીઓ કરે છે અને અધિકારીઓ બને છે. એવા જ એક અધિકારી મારી બાજુમાં બેઠા છે, વિપુલ ચૌધરી એમનું નામ છે. 115મો રેન્ક આવ્યો છે યુપીએસસીમાં અને એમની સાથે વિસ્તારથી વાત કરવી છે. પહેલાં તો વિપુલભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને. ધન્યવાદ. તમે તો બીજી વાર આવ્યા છો, સૌભાગ્ય બીજી વાર મળ્યું છે મને. એટલે પહેલી વાર જ્યારે તમે પાસ થયા અને લિસ્ટમાં તમારું નામ હતું ને ત્યારે પણ ખૂબ ચર્ચા થઈ હતી. ચર્ચાનો વિષય અલગ હતો, પણ આ વખતે ચર્ચા ખૂબ સારી રીતના થઈ છે કે તમે ફરીથી એકવાર પ્રૂવ કર્યું કે તમે કરી શકો છો. બનાસકાંઠા જેવા બેકગ્રાઉન્ડથી આવો છો તમે, તમારી સ્ટોરી જાણવી છે પહેલાં તો. યુપીએસસી કેમ? યુપીએસસી કેમ એટલે મારો આન્સર છે ને આપના સવાલની અંદર જ છે કે બનાસકાંઠા જેવા વિસ્તારથી આપ આવો છો તો આ અમારી ઓળખ બની ગઈ છે. કારણ કે આવા વિસ્તારનો મતલબ જ શું થાય છે એની ડેફિનેશન જોઈએ તો હું સાતલપુર તાલુકાથી આવું છું, જે પાટણ જિલ્લામાં આવે છે. એ આપ આવો ને અત્યારે તો બહુ ગરમી અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે. તો મતલબ પાક એવું કંઈ ખેતીમાં કંઈ એટલું બધું થતું છે નહીં. મારો પરિવાર ને મારા ગામના સમગ્ર પરિવાર ખેતીથી જોડાયેલા છે. તો એવું થતું કે ખેડૂત ઘણી બધી મહેનત કરે ને તો ઉત્પાદન એટલું બધું નથી થતું. તો મને એવું થયું કે આમાં માત્ર ખેડૂતનો હાથ નથી, આમાં બે બીજા ફેક્ટર છે. એક કુદરત છે ને એક બીજી સરકાર છે. કુદરત સામે તો કેવી રીતે લડવા જવું. તો મને એમ થાય કે સરકાર જો સારી રીતે પ્રયાસ કરે તો ખેડૂત જે કિસાન છે ને એના કરતાં એક એગ્રીપ્રેન્યોર બની શકે. પણ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એટલી મદદ થઈ નથી શકતી અથવા ખેડૂત દ્વારા એટલી બધી ભોગવી નથી શકાતી. તો એક એ મેઇન પ્રેરણા સ્ત્રોત હતો મારો કે હું ખેડૂત, જે મારા પરિવાર છે અથવા જે ખેડૂત ભાઈઓ અને બહેનો છે એમના માટે હું કંઈક કરું. બીજી વસ્તુ છે કે મારા પિતાજી ઈચ્છતા હતા કે હું મોટો થઈને મામલતદાર બનું, કારણ કે એમને એ જ અધિકારી જોયો, એનાથી મોટા તો જોવામાં આવતા જ નથી ગામડામાં. તો એ હતું કે મેં શરૂઆતમાં તૈયારી એટલે કરી કે હું મામલતદાર બનીશ તો ખેડૂતનો સૌથી વધુ કોન્ટેક્ટ મામલતદારથી હોય. પછી જેમ જેમ તૈયારી કરવાની શરૂ કરી ત્યારે ખબર પડી કે મામલતદાર ઉપર એક એસડીએમ આવે છે ને એસડીએમ ઉપર ડીએમ આવે છે. તો એ ત્યારે જાણકારીનો બી અભાવ હતો. એક વર્ષ તૈયારી કરી પછી ખબર પડી કે ડીએમ સૌથી મોટી પોઝિશન છે. તો જેમ જેમ શરૂઆત થતી ગઈ એમ લાગ્યું કે એકવાર યુપીએસસીનો પ્રયાસ કરી લઈએ. એલ્ધો ઇટ વોઝ અ રિસ્કી એન્ડ ગેમ્બલિંગ ડિસિઝન, પણ એ છે કે અત્યારે અંત ભલા તો સબ ભલા. ખેતી કરી છે તમે? કારણ કે તમે કહો છો કે ફેમિલીમાં બધા ખેતી કરે છે. જી 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 ના, અનફોર્ચ્યુનેટલી હું નાનો હતો એટલે પપ્પા મને લઈ જતા. એક બહુ દુઃખદ વાત એ છે કે મારા ગામથી બાજુમાં 8 ધોરણ મારા ગામડામાં મેં કર્યું, 9 અને 10 મેં ગોતરકામાં કર્યું. ગોતરકા અને વારી બે પ્લેસ હતા કે જ્યાં હું 9, 10 કરી શકું. મારા પિતાજી ઈચ્છતા નહોતા કે હું 9, 10 ગોતરકા કરું. એનું કારણ એક હતું કે ત્યાં એગ્રીકલ્ચર વિશે છે ને ત્યાં ભણાવવામાં આવે છે. ને મારા પિતાજી ઈચ્છતા જ નહીં કે તું ગમે તે કરજી પણ ખેતી ના કરજી. અને
ને એવું કેમ ઈચ્છતા પપ્પા? કારણ કે તમે જો સર્વે જોશો ને તો 75% ખેડૂતો ઈચ્છતા જ નથી કે પોતે અથવા પોતાના બાળકો ખેતી કરે. તો આમાં ઘણા બધા કારણો જવાબદાર હશે. એટલે એ છે કે અમારી બાજુ ખેતીમાં એટલું બધું થતું નથી. ગુજરાતના ઘણા બધા ભાગમાં 2 પાક અને 3 પાક લેવામાં આવે, જ્યારે અમારી જગ્યાએ એક જ લેવામાં આવે ને એક બી પૂરો થાય ના થાય એવું જ છે. તો એ છે કે ખેતીની હાલત બહુ ખરાબ હોય છે. ક્યારેક નસીબ સારા હોય તો જીરું સારું થઈ જાય તો 2 વર્ષ શાંતિ, જો ના થાય તો ભાઈ બહુ નુકસાન. એટલે એના કારણે મારા પિતાજી ઈચ્છતા હતા કે હું ખેતી ના કરું. તો મને કોઈ દિવસ એમને કર્યું જ નહીં કે તું પાવડો પકડ. એ જાતે કરે અથવા કોઈ મજૂર પાસે કરાવે, પણ કે તું પકડજી જ નહીં, કે તને પકડતો જોઈને તો હું મારીશ. તો આવું ઇનિશિયલી એવું સ્ટાર્ટ કર્યું હતું. એટલે મને રસ છે ખેતીમાં. હું ખેતીના ઘણા બધા વિષયોમાં સમજુ છું, પણ પ્રેક્ટિકલી એટલો બધો મને અનુભવ નથી થયો. પપ્પાનું રિએક્શન શું હતું જ્યારે ખબર પડી કે હવે તો દીકરો અધિકારી બનવાનો છે? હજી આપણે મોસ્ટલી ગુજરાત કન્ઝર્વેટિવ એક સોસાયટી છે, તો પિતા અને પુત્ર વચ્ચે જે આપણે ઇંગ્લિશમાં હગ કરવાનું કહે ને, તો હું કોઈ દી પપ્પાને પેટે વળ્યો જ નહીં. તો મારું સપનું એ હતું કે હું જ્યારે બી પાસ થઈને તો હું પેલું એ કરીશ કે જેવો પાસ થયો ને હું હગ કરીશ એમને. તો આ ગયા વર્ષની વાત કરું કે 22 એપ્રિલ 2024માં રિઝલ્ટ આવવાનું હતું. મારા કાકાનો છોકરો છે, એને ખબર છે કે યુપીએસસીનું રિઝલ્ટ આવવાનું છે, 2 કલાકની અંદર આવશે. તો એમણે મારા પિતાજીને રાખ્યા કે આપણે જુઓ બંને સાથે રિઝલ્ટ જોઈએ. હું તો જોઈ શકતો જ નથી પોતાનું રિઝલ્ટ, એટલે મેં કહીને રાખ્યું હતું જી આવે મને કહી દીધી. હું ઘરની અંદર બેઠો હતો, પપ્પાને એ બંને બહાર હતા. તો પપ્પા 1 કલાક વાટ જોઈ કે હવે કે નહીં આવે, હું સુવા જાઉં. તો એ પછી હળવે ઘરે આવ્યા અને જે મારો ભાઈ હતો એ ઘરના ડેલે જે બહાર કે ને ત્યાં આગળ બેઠો હતો. જેવું રિઝલ્ટ આવ્યો 1 મિનિટમાં દોડીને આવ્યો ને કીધું કે વિપુલ કે આઈપીએસ થઈ ગયો. તો ખબર જ ના પડે કે હવે શું રિએક્શન કરું. એ છે કે એટલીસ્ટ 5 થી 10 સેકન્ડ તો પેલું ટાઈમ અને સ્પેસ છે ને બંને ખોવાઈ ગયું, કે નીચેથી જમીન હલી જાય ને એવી રિએક્શન હતું. પછી બધા રોવા લાગ્યા, કારણ કે બહુ પપ્પાને એવું હતું કે બનશે. બધાને એવું હોય કે આપણે સપનું જે જોયું છે બનશું, પણ બની જાય પછી એમ થાય કે હકીકતમાં બની ગયા. વિશ્વાસ જ નહોતો થતો. પછી બંને એક સૌથી મોટી ખુશીની વસ્તુ એ છે કે હું પપ્પાને પેટે વળ્યો. પછી જોઈને બધા રોવા લાગ્યા. પછી બહુ સારો માહોલ, મતલબ હસીના આંસુ હતા એ રહી. આ વખતે વળી આ વખતે રિઝલ્ટ આવવાનું હતું. પપ્પાને ખબર હતી, પણ એ કે એમને એવું હતું કે તું સિવિલ સર્વન્ટ થાય ને એ અમારો ગોલ હતો. તે લાસ્ટ વર્ષ જે અચીવ કરી લીધો, હવે તારે જે કરવું હોય એ કર, અમે કે ખુશ છીએ. એમને આનું કંઈ હતું જ નહીં, તું આઈએસ બન કે ના બન. એ તો ના પાડતા હતા. એમને ખબર પડે નહીં કે EOL એટલે કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ, 1 વર્ષની પેલી રજા આપણે લઈ શકીએ જોબને. મેં એમ કીધું હું 1 વર્ષની રજા લઈશ. એમને લાગ્યું હું જોબ છોડી દઈશ. તો અને અમારા સમાજમાં બી એવું કે એટલું બધો ખ્યાલ નહીં. તો એવું જ કે રજા જે જોબ છે એ તો છે જ, પણ કે 1 વર્ષની રજા લીધી છે. તો એ ખેતરમાં હતા, જ્યારે અમારા રાયડું જે આપણે મસ્ટર્ડ કે ને રાયડું, તો રાયડું કઢાવતા હતા. તો જેવો મને ખબર પડી કે હું આઈએસ થઈ જ ગયો છું, તો એ છે કે પરિવાર લોકોને એમ પેટે વળીને તો હું બાઇક લઈને તરત દોડ્યો. મેં તો કોઈ પપ્પાને જાણકારી આપે એ પહેલાં હું આપવા માગું છું, પણ અનફોર્ચ્યુનેટલી મારા કાકાનો ભાઈ છોકરો છે એને આપી દીધી. પણ એ છે કે એક બીજી વખતે જીવનમાં મોકો મળ્યો કે પપ્પાને પેટે વળવાનો. તો આ 2 મોકા મને સૌથી વધુ એના કારણે એ છે કે હું દર વખતે પરીક્ષા પાસ કરવા માટે તૈયાર છું જો પપ્પા મને પેટે વળતા હોય તો. એટલે આ એક ખુશીનું પળ હતું મારા માટે. યુપીએસસીની જર્ની આમ બહુ અઘરી રહેતી હોય છે, અને એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જર્ની એટલી સહેલી હોતી નથી. પણ જીપીએસસી જેમાં બહુ જ મહેનત કરી, ઇન્ટરવ્યૂ આપ્યું અને ઇન્ટરવ્યૂ સમહાવ સક્સેસફુલ ના થયું, એના પછી યુપીએસસી માટે તૈયારી કરવી કેવી અઘરી પડી હશે? એ વાત છે મેમ. આપણે બહુ મતલબ 10 લાખ કમાવાની વાટ જોતા હોય ને 1000 રૂપિયા ના કમાઈ શકીએ ને તો એમ કેટલું મોટું દુઃખ થાય. હવે એ કમ્પેરિઝન સેમ છે નહીં, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. જીપીએસસી નો ડાઉટ બહુ મોટી જ પ્રેસ્ટિજિયસ પ્લેટફોર્મ છે, પણ એ હતું કે જીપીએસસીની મેં એ વખતે મારા મિત્રો બહુ ગ્રુપ સારું મળ્યું હતું, તો મેં જીપીએસસીની તૈયારી બી સારી કરી હતી. મેન્સમાં બી મને બહુ સારામાં સારા ટોપ 10માં જે માર્ક્સ આવતા હોય ને એ માર્ક્સ મને મળ્યા. પછી ઇન્ટરવ્યૂમાં માર્ક્સ ના મળે એનો મેઇન પ્રોબ્લેમ એ લાગે ને કે આપણી પર્સનાલિટી ઉપર સવાલ ઉદ્ભવ થાય. મેન્સમાં ઓછા આવે ને તો એમ થાય કે ભાઈ ચલો હું આમાં કામ કરી, મહેનત ઓછી હશે. હવે પર્સનાલિટી ઉપર સવાલ લાવે તો એમ થાય કે શાયદ હું લાયક છું કે નહીં. હવે માર્ચમાં શાયદ જીપીએસસીનું કંઈક રિઝલ્ટ આવ્યું હતું, ડેટ મને યાદ નથી, પણ એ છે કે પૂરેપૂરો માર્ચ હું એક રૂમની છે ને અંદર જ રહ્યો, કારણ કે માર્ક્સ જે આવ્યા હતા ને બહુ અટપટા માર્ક્સ હતા, કે 430 જેવા માર્ક્સ મેન્સની અંદર આવ્યા અને 20 માર્ક્સ ઇન્ટરવ્યૂમાં આવ્યા. શાયદ જીપીએસસીમાં એવો પહેલો એક્ઝામ્પલ સેટ થયું હતું. તો એના કારણે હું સ્પીપામાં હું 1.5 વર્ષથી હતો, પણ એટલો બધાથી પરિચિત નહોતો. એ એક દિવસે મને સ્પીપામાં પરિચિત કરી દીધો કે આ ભાઈ પહેલાં છે કે જેમને આવું થયું. તો બધા આમ દયા અથવા પેલું કે ને સિમ્પથીના ભાવથી જોતા મને, ને એ બહુ ખોટું લાગે. જ્યારે માણસ ફેલ હોય એટલે એને થોડોક ફેલ થયો એટલે શાંત રહેવા દો, પાણી ઝડપડે ભાઈ પાછું શાંત આવી જાય.
તો એ બહુ મુશ્કેલના દિવસો હતા. 1 મહિનો જે પસાર થયો છે કે એમ થાય કે ઇન્ટરવ્યૂમાં ઓછા આવે ને બહુ દુઃખ લાગે. ને એની સાથે એવું નહીં, મારે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપ્યું એમાં બહુ વધુ માર્ક્સ તો નહોતા જ આવ્યા, ડિસેન્ટ માર્ક્સ હતા. પણ એ છે કે જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આવે એટલે સવાલ ઉદ્ભવે કે હું સાચે મારી પર્સનાલિટી સારી છે કે નહીં, હું લાયક છું કે નહીં અધિકારી બનવા માટે. ત્યારે મેં પહેલી વાર જીવનમાં સવાલ પૂછ્યો મારી જાતને કે હકીકતમાં હું લાયક છું કે નહીં. તો એ છે કે એક્ઝિસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઊભો ત્યારે થયો હતો. વાત બીજી રહી કે પ્રિપેરેશન કેટલી મુશ્કેલ છે, હકીકતમાં બહુ મુશ્કેલ છે. ને અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને ગાઈડન્સ મળતું જ નહોતું. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે આપણે ગુજરાતના ઓછામાં ઓછા ઓફિસર થતા, એટલે કોઈ ખબર જ નહીં કે આપણું સાચું ગાઈડ કરવાનું કેવું છે. એટલે મોસ્ટલી જે બધું કર્યું ને પોતાની ભૂલ કરીને પછી ખબર પડી કે આ નથી કરવાની. તો આટલી 5 વર્ષની જર્ની શાયદ એટલી ના થઈ હોય કે મારા વિસ્તારમાંથી કોઈ અધિકારી બન્યો હોત ને તો મને ખાલી 10 મિનિટ ગાઈડ કરે ને તો એ છે કે 2 વર્ષ ઓછા થઈ જાય. તો એ છે કે ગાઈડન્સનો સૌથી મોટા અભાવના કારણે છે કે સફર બહુ લાંબી ખેડવી પડી. અને એમાં પણ ઓલું ટેબુ લાગેલું છે ને કે ગુજરાતીઓ તો આ બધું ના કરે, તો ધંધો જ કરે. જી. અરે હું બધી જગ્યાએ મેં એ જ વસ્તુનું મેન્શન કર્યું છે કે જેવો હું ઇન્ટરવ્યુમાં એન્ટર થયો મારું નામ લેવામાં આવ્યું. ને આપણે ગુજરાતમાં નામ કેવું હોય, પહેલા સરનેમ હોય ચૌધરી, પછી નામ હોય, નામ પાછળ ભાઈ હોય, વિપુલભાઈ, કરમણભાઈ. તો એ પહેલા સવાલ એ પૂછે કે આમાં નામ શું છે તમારું, એમને ખબર જ નહીં કે આમાં શું છે. પછી કે ભાઈ, તો કે ગુજરાતમાં ભાઈ કેમ લગાડે છે. પછી કે અચ્છા તમે ગુજરાતી છો, તો કે હમણાંથી તો કે ગુજરાતી વધુ આવવા લાગ્યા છે, કે તમે બિઝનેસ ઉપર ધ્યાન ઓછો ને આમાં શા માટે આવવા લાગ્યા. તો મેં જવાબ એવો આપ્યો હતો કે સાહેબ પહેલાં શિક્ષણ છે ને ગુજરાતમાં ઓછું હતું ને મોસ્ટલી બિઝનેસ કરતા એટલે શિક્ષણ ઉપર ધ્યાન ઓછું જ આપવામાં આવતું કે ભાઈ 10 ભણે તો ઘણું થઈ ગયું, આપણે બિઝનેસ કરશું. પણ હવે મારા ખ્યાલથી શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, સ્પેશિયલી હાયર એજ્યુકેશનનું. એના કારણે એ છે કે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ વધવા જઈ રહ્યા છે. એમાં ગુજરાતવાળાને એવું લાગે છે કે શાયદ યુપીએસસી એક સારું પ્લેટફોર્મ છે એટલે આવી રહ્યા છે. એમનો પહેલો જ આન્સર આ હતો તો શાયદ વધુ ગમ્યો એમને. આમ ઇન્ટરવ્યુમાં કેવો માહોલ હોય, શું પૂછાય? ટીવીમાં અને પિક્ચરોમાં તો બહુ અલગ દેખાડે બધું. મેં યુપીએસસીના 3 ઇન્ટરવ્યૂ આપ્યા છે. પહેલી વખત તો હું બહુ ડરતો હતો, જેવો બહાર બેઠો હતો તો ડરને મારા માટે એ છે કે સ્ટ્રેસ હોય તો એને મતલબ દૂર કરવા માટે એક જ છે કે જે ત્રંબકમ જે શિવ સ્ત્રોતમ છે હું એને બહાર બોલતો હતો. જેવું ઇન્ટરવ્યુમાં એન્ટર થયું જેવા જાય એટલે પહેલાં તો એવું જ હતું, કાંઈ આવડતું ના હોતું ને કે જેવા બેહારે થોડુંક પૂછીને બહાર નીકાળી દે ને તો સારું. ને એ ટાઈમે મેં પહેલું ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આપ્યું હતું ને એટલું બોલતા બી નહોતું આવડતું. લાસ્ટમાં એમને મને સવાલ પૂછ્યો કે તમારી ભાષા ગુજરાતી રહી છે તો ઇંગ્લિશમાં કે શા માટે આપ્યું. ત્યારે જ મને લાગ્યું કે શાયદ ઇંગ્લિશમાં બહુ સારું બોલ્યા લાગતા નહીં એટલે અમને પૂછ્યું. પણ શરૂઆત થઈ હતી કે તમે કે પાટણથી છો, તો પછી અહીંયા પૂછ્યું કે પટોળા ત્યાં વધુ ફેમસ છે. પટોળાથી વળી સવાલ પૂછવામાં આવે કે પટોળામાં કારીગર શું કામ કરતા હોય, અથવા પટોળાની સાડી ફેમસ છે તો ગુજરાતમાં બીજી સાડી કઈ ફેમસ છે, સાડી ફેમસ છે. હવે ત્યાં સાડીમાંથી કાંઈ પણ હું એવું થાય કે આપને હું કાંઈક જવાબ આપ્યો, તમને એ શબ્દ કાંઈક પસંદ આવ્યો તો વળી બીજો કરી દે. આ વખતે જે લાસ્ટ ઇન્ટરવ્યૂ મારું હતું એમાં એ ગુજરાતથી શરૂઆત થઈ. પછી એમને પૂછ્યું કે ગુજરાતમાંથી હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે પ્રેસિડેન્ટ, એની ગુજરાત ઉપર કે શું ઇમ્પેક્ટ છે. મેં પોઝિટિવ બતાવી, નેગેટિવ બતાવી. અચ્છા કે આપણે યુએસની વાત કરી, હવે ગુજરાત અને યુકેની વાત કરીએ કે ગુજરાત ને યુકેનો નાતો શું છે. એટલે આમ કોઈ એવું હોય જ નહીં, એ કોઈ શ્યોર કરીને બેઠા જ નથી. એમનું જેવું મૂડ ને તમે જેવું બોલ્યા એના આધારે બીજો ક્વેશ્ચન પૂછે. ઓલા પહેલા પ્રશ્નો નહીં પૂછાતા ને શર્ટમાં કેટલા બટન છે, કેટલી સીડીઓ છે, એવા બધા. પહેલા ઇન્ટરવ્યુમાં મેં તૈયાર કરીને ગયો હતો કે ભાઈ મારા 10 બટન છે કે 8 બટન છે, પણ હકીકતમાં એવું નથી પૂછાતું. એ ખાલી પિક્ચરોમાં જ હોય છે એવું. ગોલ પૂરો થાય, સક્સેસફુલ થઈ જાવ એના પછી શું વિચારો આવે, શું લાગે કે કેવી રીતના પરિવર્તન લાવવું છે? જી, આમાં 2 દ્રષ્ટિકોણથી હું જોઉં છું. હવે એમ થાય છે કે હવે કરવું છું. હું છેલ્લા 10 વર્ષથી મહેનત કરી રહ્યો છું અને છેલ્લા 5 થી તો સખત મહેનત કરું છું એક વસ્તુ માટે કે હું આઈએસ બનીશ. હવે એમ થાય છે કે આઈએસ તો બની ગયો, હવે શું કરું? એટલે એ છે કે હવે જેમ જેમ ટ્રેનિંગ થશે મને ખબર પડશે કે મારી પાસે કઈ ઓથોરિટી હોય છે, કયા પાવર હોય છે, તો એ થઈ શકે. બીજું હું એ જ કરું છું કે ભગવાન મને મારા ઉપર આશીર્વાદ બનાવી રાખે કે જે વસ્તુ જે મોટિવેશનથી હું બન્યો છું બસ એ જાળવી રાખે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે જેમ આપ સત્તા ઉપર જાઓ ને તો લોકો સાથે સંબંધ ઓછો થવા લાગે છે અને અધિકારીઓ સાથે તો વધુ જોવા મળે છે કે પબ્લિક સાથે કનેક્શન બહુ ઓછું હોય છે. તો હું એ ઈચ્છું છું કે હું હંમેશા એ વસ્તુ ધ્યાન રાખીશ. એક તુષાર સુમેરા સર છે, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, એ ઇન્ટરવ્યુમાં ગાઈડ કરવા આવ્યા હતા ત્યારે એમને એવું હતું કે આઈએસ ઓફિસર મસ્ટ બી ધ પીપલ્સ ઓફિસર. તો મેં એમને સવાલ પૂછ્યો, સાહેબ આ હમણાં વર્ક લાઈફ બેલેન્સનું વધુ ચાલે છે તો સાહેબ આપનો શું ઓપિનિયન છે?
સાહેબ કે વર્ક લાઈફ બેલેન્સ જેવું હોય જ નહીં. આખો ડિસ્ટ્રિક્ટ છે ને મારો ફેમિલી જ છે, તો મારા ફેમિલી માટે શું કામ અલગથી ટાઈમ વાપરું? એ 24 કલાક એમના માટે જ છે. તો એ છે કે ઓફિસર છે ને અત્યારના એક્સેસિબલ ઓફિસર નથી હોતા. તો હું એ પ્રયાસ કરીશ કે જે બી ડિસ્ટ્રિક્ટમાં મને કામ કરવાનું હોય કે એક્સેસિબિલિટી છે ને ફર્સ્ટ પ્રિન્સિપલ હશે એનો. બાકી ઘણા બધા એરિયામાં છે કે જ્યાં કામ કરી શકાય, ડિપેન્ડ ઓન ધ વિચ ડિસ્ટ્રિક્ટ આઈ વોઝ એલોકેટેડ. પણ એ છે કે ઈચ્છા ક્યાંની છે? આમ તો ગુજરાતની જ હોય વધારે, પણ એ છે કે રાજ્ય સેવા અને રાષ્ટ્ર સેવા કરવાનો એક સાથે મોકો મળે તો બહુ સારું. મને એ છે કે રાજસ્થાનમાં કામ કરવાનું મને વધુ ગમશે જો મને એ ત્યાં આપવામાં આવે છે. ત્યાં એક કારણ છે કે ત્યાંનું કલ્ચર ને બધું મોસ્ટલી સિમિલર વસ્તુ એ જ છે. બાકી એ છે કે સિવિલ સર્વિસ આપવાનો મતલબ એ છે કે ભારતના કોઈ પણ ખૂણે મૂકો, મજા આવશે કામ કરવાની. છેલ્લો પ્રશ્ન છે કે બહુ જ બધા તમારી જેમ તૈયારીઓ કરતા હશે. તમે 10 વર્ષની તૈયારી તમે કીધી, એની પાછળની જર્ની બહુ લાંબી છે, આપણે 15-20 મિનિટમાં લોકોને ના સમજાવી શકીએ. પણ જે તૈયારી કરે છે એને શું કહેશો? મેમ ઘણા બધા મારા બેકગ્રાઉન્ડમાં જોવા જઈએ ને તો હું મોસ્ટલી બધી જગ્યાએ ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણેલો છે. ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એવું છે નહીં કે હું બધું અફોર્ડ કરી શકું. લેંગ્વેજ મારી ગુજરાતી ભાષામાં હું લાસ્ટ સુધી ભણ્યો, પછી મેં ઇંગ્લિશમાં આપ્યું છે. એટલે તમે તૈયારી કરતા હોય ને તો જે બહાના શોધતા હોય ને બધા બહાના હું દૂર કરીને પછી મેં તૈયારી કરી છે. એટલે એવું કરવું જ નહીં કે આ છે એટલે નથી થતું, આ છે એટલે નથી થતું. મને એ છે કે જે સપનું આપણે દરરોજ જોતા હોય ને તો ને ધગસથી જોતા હોય કે ભાઈ જેમ કે ઘોડો હોય છે કે બે બાજુ બાંધેલો ને એક લક્ષ્ય જોઈએ, એવું રાખીને આપણે સતત એટલીસ્ટ 4 વર્ષ કે 5 વર્ષ, ડિપેન્ડ ઓન યોર બેકગ્રાઉન્ડ. હું મીડિયમ બેકગ્રાઉન્ડ હતું એટલે મને એવું લાગે કે હું મહેનત વધુ કરીશ. જેમ કે IIT વાળા હોય 2 વર્ષમાં ક્લિયર કરીને જતા રહે છે. તો એ હોય છે કે મને ખબર નથી કે કેવી રીતે ક્લિયર થાય. એક જ વસ્તુ મારા હાથમાં હતી, સખત મહેનત. ને આ તો એવું લાગે કે બધા કે જ છે, પણ એ છે કે સખત મહેનત કરવાથી થઈ જાય છે. મેં પ્રયાસ કર્યો ને થઈ ગયો. તો હું બસ એક ગુરુ મંત્ર એક જ છે કે જે વસ્તુ ઈચ્છતા હોય ને ખુદ ઈચ્છતા હોય, કોઈ બીજાએ તમારા ઉપર જો ગોલ થોપ્યો હોય તો નહીં જ થાય. હું ખુદ ઈચ્છું છું કે હું IAS IPS કે કોઈ પણ જોબ અથવા પ્રોફાઇલમાં જવા માગું છું. તો એના માટે બસ એ જ છે કે સખત મહેનત કરવાની છે. એને માઇક્રો ટાર્ગેટ કરી દેવાનું કે આજના દિવસ આટલું, આજના દિવસ આટલું. વર્તમાન સમયમાં ડિસ્ટ્રેક્શન વધી ગયા છે. મોબાઈલના કારણે એ છે કે કોમ્પિટિશન ઓછી થઈ ગઈ. એક ફાયદો તો એ છે કે જો આપ ડેડિકેટેડલી કામ કરતા હોય તો તમારી કોમ્પિટિશન ઓછું કરવાનું કામ એક મોબાઈલ કરી રહ્યો છે. ને સોશિયલ મીડિયા ઘણું બધું બીજું બી છે. તો એ છે કે અલ્ટિમેટલી એ છે કે ઘણા બધા સૂત્ર આપવા બાદ એક જ લાસ્ટમાં એ જ આવશે, સખત મહેનત. કોઈ વિકલ્પ જ નથી. એ છે કે મોટા સપના જોતું રહેવાય, કે શું ખબર કે ભગવાન જોયે ને કહી દે કે તથાસ્તુ. ને એ છે કે બીજું સખત મહેનત. આખિરકારના બહુ મોટા ફેન લાગો છો. જી હું દરરોજ સાંભળું છું એમને, જેટલું પસંદ આવે. ના એમના જ કોટ છે જે હું ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરીને કહું છું કે મેને કરકે દેખા હો જાયેગા. હો જાયેગા. એટલે જેટલા પણ લોકો મહેનત કરી રહ્યા છે એમના માટે આપણી પાસે હવે ગુજરાતના બહુ જ બધા ઉદાહરણ છે. આમ તો લિસ્ટ ખોલીએ તો બહુ બધા લોકો સાથે અમે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે, અને હજુ પણ UPSCમાં જેટલા પણ ગુજરાતી છોકરાઓ પાસ થયા છે એમની બેકગ્રાઉન્ડ સ્ટોરી, એમની મહેનત બધું જ તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.